અને સમાચારમાં આગળ વાત કરીએ, કડાણાના સસ્પેન્ડેડ નાયબ મામલતદાર સામે ફરિયાદ થઈ છે. સત્તાનો દુરુપયોગ કરનાર જે પંડ્યા સામે ફરિયાદ દાખલ કરાઈ છે. બેદરકારી અને સત્તાનો ખોટો ઉપયોગ કરતા ફરિયાદ નોંધવામાં આવી. અનુસૂચિત જનજાતિના 357 દાખલા ઇસ્યુ કર્યા હતા. મામલતદારની સત્તાનો દુરુપયોગ કરી દાખલા ઇસ્યુ કરવામાં આવ્યા હતા. તો 2023માં મામલતદાર રજા પર ગયા ત્યારે આ કાંડ કર્યો હતો. 375 ઇસ્યુ કરેલા જાતિના દાખલા તંત્ર દ્વારા રદ કરાયા છે. ફરીથી નવા દાખલા મેળવવા જાણ પણ કરવામાં આવી છે. 2023ના રોજ જે પંડ્યા કે જેઓ આ કામના આરોપી છે અને જે તે સમયે નાયબ મામલતદાર પુરવઠા કડાણા મામલતદાર ઓફિસમાં પોતાની ફરજ બજાવતા હતા. આ સમયે તેઓ પાસે નાયબ મામલતદાર મહેસૂલનો પણ એડિશનલ ચાર્જ મળ્યો હતો, કારણ કે નાયબ મામલતદાર મહેસૂલ રજા પર ગયેલા હતા. પરંતુ તેઓને મામલતદાર કડાણાનો ચાર્જ મળેલો ન હતો. હવે જે આ કાસ્ટ સર્ટિફિકેટ છે કે શેડ્યુલ ટ્રાઇબ એટલે કે અનુસૂચિત જનજાતિના સર્ટિફિકેટ માત્ર મામલતદાર ઇસ્યુ કરી શકે છે. તેમ છતાં જે પંડ્યા દ્વારા નાયબ મામલતદાર દ્વારા આવા 357 એટલે કે 357 કાસ્ટ સર્ટિફિકેટ અનુસૂચિત જનજાતિના ઇસ્યુ કરવામાં આવ્યા. આમ તેમને પોતાની પાસે સત્તા ન હોવા છતાં આવા સર્ટિફિકેટ ઇસ્યુ કર્યા હતા. તેના માટે મહીસાગર જિલ્લા કલેક્ટરશ્રીએ કડાણા મામલતદારશ્રીને આ બાબતે ફરિયાદ કરવા માટે સૂચન કરેલું છે. તો તેના અંતર્ગત કડાણા પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ પાર્ટની ફરિયાદ નોંધવામાં આવી છે.